નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરમાં આપણે પાઠ 16 ગતિભંગ, જેના લેખક છે મોહનલાલ પટેલ, એટલે કે એમનું પૂરું નામ છે મોહનલાલ બાભીદાસ પટેલ, અને જેનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા, કે જેના તમે શબ્દાર્થ લખ્યા. અને આપણે પ્રસ્તાવના જોઈ અને મેં એનો તમને કાલે ટૂંક સાર કીધો હતો. હવે આજે આપણે શબ્દસહ સમજૂતી જોઈશું કે રાજપુર રેલવે સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું. પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. શું ખોડે છે? કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો. થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? ડુંગર ગુસ્સે થયો. દિવસ આથમવા આવ્યો. આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે. કાં તો પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો એ બેસી પડી. અહીંયા આપણને કહે છે કે રાજપુર સ્ટેશને ગાડી પકડવા. રાજપુર સ્ટેશનનું નામ શું છે? રાજપુર. ગાડી પકડવા, ગાડી એટલે આપણને ચોક્કસ ખબર છે કે આ લોકો રેલવે સ્ટેશને જઈ રહ્યા છે. ગાડી પકડવા કે જે ટ્રેન આવવાની છે તે ચૂકી ન જવાય, કારણ કે ટ્રેન આવવાનો શું થઈ ગયો છે, ગાડી આવવાનો શું થઈ ગયો છે? સમય. તો એ માટે થઈને ગાડી ચૂકી ન જવાય માટે તે ડુંગર અને તેની વહુ, વહુ એટલે તેની પત્ની, ઊભા માર્ગે એટલે કે સીધા રસ્તે, ઊભા એટલે સીધા અને માર્ગ એટલે રસ્તે, કે સીધા રસ્તે ઝડપભેર એટલે ખૂબ જ ઝડપથી જઈ રહ્યા હતા. પત્નીનો પાછળ આવવાનો અણસાર, એની પત્ની આમ તો ડુંગરને બંને જોડે ચાલતા હશે, પરંતુ થોડીક પાછળ રહી ગઈ, પણ વધારે પાછળ રહી જતા એનો અણસાર આવી જતા. અણસાર એટલે આપણે એક પ્રકારનો ભાસ થવો. આપણે કે બે ત્રણ વ્યક્તિઓ સાથે ચાલતી હોય, પણ એકાદી વ્યક્તિ થોડી કઈ પાછળ રહી જાય તો આપણને અચાનક એવો ભાસ થાય કે જોડે હતું એ થોડુંક પાછળ રહી ગયું છે, અને આપણે પાછળ વળીને જોઈએ છે. તે એવી જ રીતે ડુંગરને પણ લાગે છે કે તેની પત્ની પાછળ રહી ગઈ છે, અને ડુંગર પાછળ જોવે છે તો તેની પત્ની રસ્તા પર નજર ફેરવતી ફેરવતી ધીમી ચાલતી, રસ્તા પર એટલે કે નીચે, જાણે કંઈક ગોતતી હોય ને એવી રીતે. એટલે એનો પતિ છે ને એને પ્રશ્ન પણ પૂછે છે કે શું ખોડે છે? ખોડવું એટલે ખોડવું, અને ખોડવું એટલે શોધવું. કાંઈ નહીં. એની પત્ની માત્ર એટલો જ જવાબ આપે છે કે કંઈ નહીં, અને ઝડપથી ફરીથી જેવી રીતે તીવ્રતાથી ચાલતી હતી એવી રીતે ચાલવાનો પ્રયત્ન કરે છે. થોડા ડગલા ચાલ્યા પછી, થોડીક વાર રીતે ચાલે છે, ત્યાં ફરીથી તેનો વેગ મંદ પડી ગયો. વેગ એટલે ઝડપ, મંદ એટલે ધીરો. ફરીથી તેની ગતિ ચાલવામાં કેવી થઈ ગઈ? એકદમ ધીરી. ત્યારે ફરીથી એનો પતિ એને જોવે છે અને કહે છે કે આમ ગાંડાની જેમ અડવડિયા શું ખાય છે? અડવડિયા ખાવા એટલે લથડિયા ખાવા. કેમ ગાંડા વ્યક્તિ જેવી રીતે ચાલતી વખતે લથડિયા ખાય એવી રીતે તું કેમ લથડિયા ખાય છે? ડુંગર ગુસ્સે થાય છે અને બોલે છે કે દિવસ આથમવા આવે. આપણે એમ કે સૂર્ય આથમવાયો, પણ અહીંયા બંનેનો કહેવાનો ભાવાર્થ સરખો છે કે દિવસ આથમવાયો એટલે કે હમણાં સૂર્ય અસ્ત થશે એટલે ચારે દિશામાં ધીરે ધીરે શું ફેલાવા લાગશે? તો કે છે અંધારું. કે જો તું આવી જ રીતે આમ જ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે. કાં તો એટલે કે તું આવી રીતે ચાલીશ, નહીં ચાલે એટલે કે ઝડપથી ચાલે, થોડી ધીમી ચાલે તો શું થાય? રસ્તામાં ને રસ્તામાં અંધારું થઈ જશે. એટલે કે રેલવે સ્ટેશને પહોંચવું છે, પણ એની પહેલાં શું થઈ જશે? અંધારું. પત્ની ફરીથી થોડા ડગલા આગળ ચાલે છે, અને હવે શું થયું તો ત્યાં ને ત્યાં જમીન ઉપર જ એ જગ્યાએ ત્યાં બેસી જાય છે. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો. તે આજે ધાર્યું છે શું? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. રાત કાઢશું ક્યાં? પત્ની કશું બોલી નહીં. ભાવદ્ર બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસરાવી રહી હતી. શું તમને કાંઈ દેખાતું નથી? અથવા તો જુઓ. જોયું? તે બોલી. શું? મને તો કાંઈ દેખાતું નથી. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. એક ઘાટેલી પગલીની છાપ એ બતાવી રહી હતી. આપણી બબલીની જ પગલી જાણે. હું તો ક્યારની આ પગલીઓ જ જોયા કરતી આવું છું. બરોબર એ જ પગલું, આંગળાની બોર જેવી જ છાપ. હવે થોડા ડગલાની પત્ની ચાલે છે અને ત્યાં બેસી પડે છે. પછી ડુંગર એની ઘણી આગળ જ ચાલતો હતો, જેને હવે ખબર પડે છે કે હવે તો ત્યાં બેસી ગઈ, એટલે પાછો બિચારો એ પાછો ફરે છે અને ત્યાં આવીને એને કહે છે કે તે આજે ધાર્યું છે શું? ધારવું એટલે નક્કી કરવું, કે તે આજે નક્કી શું કર્યું છે? કેમ તું આજે આમ કરે છે?
કે જો આપણે ગાડી ચૂકી જઈશું, એટલે કે જો સમયસર રેલવે સ્ટેશને નહીં પહોંચીએ તો ગાડી શું થઈ જશે? નીકળી જશે. તો સ્થિતિ કેવી થશે? તો કે નહીં ઘરના કે નહીં ઘાટના. એટલે જુઓ, કહેવત એક માર્કમાં પૂછાય છે, જેમાંની એક કહેવત છે નહીં ઘરના કે નહીં ઘાટના. તો આપણે એમ લખવાનું કે ન આ બાજુના કે ન તે બાજુના, આટલો જ એનો અર્થ લખવાનો છે. આમાં કાંઈ 2-3 વાક્યમાં એની સમજૂતી આપવાની નથી, માત્ર આટલું ને આટલું લખો એટલે તમને 1 માર્ક મળે. નહીં ઘરના કે નહીં ઘાટના, તો સામે જવાબ માત્ર આપણે એટલો જ લખશું કે ન આ બાજુના કે ન તે બાજુના. ડુંગરનું કેવું એમ છે કે રસ્તો એવો છે કે રેલવે સ્ટેશન એવું છે કે જ્યાં રાત રોકાઈ શકાય નહીં. બીજું કે ટ્રેન નીકળી જાય તો આપણે ઘરે પણ પહોંચી શકીએ નહીં. તો આપણે રાત કાઢશું ક્યાં? એક મોટો પ્રશ્ન કે જો ટ્રેન નીકળી ગઈ હાથમાંથી તો રાત ક્યાં પસાર કરશું? પરંતુ તેની પત્ની છે કાંઈ જવાબ આપતી નથી, માત્ર ચૂપ છે. ભાવદ્ર બનીને, માત્ર લાગણીશીલ બનીને એ પોતાની નજરને પીંછીની જેમ ધૂળ ઉપર પસરાવી રહી છે. પીંછી આપણે કહીએ ને, કોઈ ડ્રોઈંગ હોય એમાં તમે રંગ પૂરો, તેની બોર્ડર બાંધી ત્યાંથી વ્યવસ્થિત તમે રંગ લેશો, પીંછી લેશો, કેવી તમારી આંખો એકદમ ત્યાં જ કેન્દ્રિત થઈ હશે. તો એવી જ રીતે પોતાની નજરને તે માટી ઉપર, ધૂળ એટલે માટી, રજ, રેતી, જે પણ કહ્યો તે એની પર પસવારતી રહી છે, એટલે કે ફેરવી રહી છે. અને માત્ર એક શબ્દ બોલે છે, જોયું. જોયું એટલું જ્યારે બોલે છે ત્યારે તે કહે છે શું? મને કંઈ દેખાતું નથી. જ્યારે પત્ની એને કંઈક બતાવી રહી છે કે શું, ત્યારે માત્ર ડુંગર એટલો જ જવાબ આપે છે કે મને કંઈ દેખાતું નથી. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. જુઓ કે એની પત્ની હતી, આપણે આંગળીનું ટેરવું કહીએ ને તે છેડો. આપણે કંઈક વસ્તુ તમારે બતાવીએ તો તમે આવી રીતે, ધારો કે બુકમાં કંઈ પ્રશ્ન હોય તો તમે ટીચર કે સરને આંગળી રાખીને પ્રશ્ન કરો કે સર આમાં સમજાતું નથી, કે ટીચર આમાં સમજાતું નથી. એવી રીતે ઠેક જમીન પાસે આંગળીનો છેડો લઈ જાય છે. જ્યાં છેડો લઈ ગઈ, આંગળી લઈ ગઈ, ત્યાં માત્ર શું હતું? એક ઘાટા પગલાની છાપ. ઘાટેલી એટલે કે તાજી, કે હમણાં જ ત્યાંથી કોક પસાર થઈ ચૂક્યું છે તેવું. તે પગલીની છાપ કોની હતી? તો કે એ તો ખબર નથી, પણ એ છાપ બતાવી રહી હતી કે જુઓ. અને માત્ર એ છાપ બતાવતી એટલું જ બોલે કે જાણે આપણી બબલીની જ પગલી છે. બબલી એટલે કે બાળકીનું નામ, જે હુલામણું કહીએ ને, લાડથી બોલાવવામાં આવતું નામ. કે હું તો ક્યારની આ પગલીઓ જ જોયા કરતી આવું છું. હવે તેની પત્ની કહે છે કે અત્યાર સુધી તે ડુંગરથી પાછળ રહી જતી, એનું મુખ્ય કારણ શું? તો કે માટી ઉપર, ધૂળ ઉપર જે નાના નાના પગલાની છાપ હતી એ જોયા કરતી આવતી હતી, માટે તે પાછળ રહી જતી હતી. અને પછી એમ પણ કહે છે કે આંગળાની બોર જેવી જ છાપ. પગલું તો છે જ, પણ પગના આંગળા જે છપાય, એક અંગૂઠો અને 4 આંગળીઓ, એ આંગળાને કોની સાથે સરખાવવામાં આવ્યા છે? તો કે છે બોર સાથે. હવે એનો પતિ જે અત્યાર સુધી એને ગુસ્સો થતો હતો, કેમ પાછળ રહી જાય છે, તે આજે ધાર્યું છે શું? ગાડી ચૂકી જઈશું. તે પણ હવે એને પ્રેમથી જાણે સમજાવતો હોય તેમ કહે છે કે ગાંડી, એવા પગલાં તો ઘણાય હોય, લે ચાલ, મોડું થશે. બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. પત્ની બેસી જ રહી. એ બોલી, ખેતરે જતા અને આવતા આગળ દોડી જતી બબલીની પગલીઓ મારા હૈયે જડાઈ ગઈ છે. આ એ જ પગલી. પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી. હવે એનો પતિ એને સમજાવે છે કે ગાંડી, આવા પગલાં તો ઘણા હોય. આપણે કે નાના બાળકના પગલાં હોય, આપણને બધા સરખા જ લાગે, તેવી રીતે. ખાલી પછી એટલું કહે છે કે લે ચાલ, હવે આપણે મોડું થશે. પરંતુ બાળકના પગલાંની છાપ જોઈ, જે નાના બાળકના કોકના પગલાંની છાપ પડી હતી, એ જોઈને મૃત સંતાનની સ્મૃતિથી, મૃત એટલે મૃત્યુ પામેલા, સંતાન એટલે બાળક, અને સ્મૃતિ એટલે કે તેની યાદોથી હાલી ઉઠેલી એટલે આપણે કહીએ ને કે જેના વિચારો જે અત્યાર સુધી શાંત હતા તે અચાનક જાગૃત થાય છે, તેવા ડગી ગયેલી પત્ની પ્રત્યે ડુંગરે સહાનુભૂતિનો બોલ કાઢ્યો. કે હવે એને લાગે છે કે એની પત્ની સાવ નિર્બળ બની ગઈ છે, વિચારોના કારણે સાવ હળકી પડી ગઈ, કે વિચારી શકતી નથી. માટે હવે ડુંગર એના પ્રત્યે સહાનુભૂતિ એટલે લાગણી ભર્યા બોલ એટલે શબ્દ કાઢે છે. જે અત્યાર સુધી શું એટલે માત્ર કરી રહ્યો હતો, ખીજાઈ રહ્યો હતો. ખીજાવાનું કારણ બીજું કાંઈ નથી દર્શાવવામાં આવ્યું, એટલું જ કે જો ગાડી ચૂકી જઈશું તે એવી જગ્યા છે કે જ્યાં આપણે રાત કાઢવી પણ મુશ્કેલ થાય. પરંતુ હવે જ્યારે મૃત્યુ પામેલા સંતાનની યાદોમાં તેની પત્ની એટલી ડૂબી ગઈ છે કે હવે ડુંગર તેને પ્રેમ ભર્યા શબ્દોથી સમજાવે છે. પત્ની હજી ત્યાં ને ત્યાં જ બેસી રહી છે અને માત્ર એટલું જ બોલે છે કે જ્યારે પણ ખેતરે જતા કે આવતા ત્યારે આગળ દોડી જતી
જે બબલીની પગલીઓ છે એ મારા હૈયે જડાઈ ગઈ હતી. કે ડુંગરની પત્નીને કે યાદ તાજી થાય છે કે જ્યારે પણ ખેતરે આપણે આવતા કે જતા ત્યારે બબલી એની સાથે હોય, બરાબર, પરંતુ તે હાથ પકડી નથી ચાલતી બતાવી, પણ કેવી રીતે બતાવી કે આગળ ને આગળ દોડી જતી અને એના પગલાની છાપ પાછળ જ એની માતા ચાલી જતી, અને જેના કારણે જે કહે છે કે એના પગલાની છાપ મારા હૈયે જડાઈ ગઈ છે. હૈયામાં જડાઈ જવું તો રૂઢિપ્રયોગ થાય, હૈયામાં યાદ રહી જવું. અને પગલીના પીબીબામાં પત્નીની નજર ઢળી હતી. નજર ઢળી હતી આપણે એમ કે નજર ઢળવી રૂઢિપ્રયોગ થાય, નજર સ્થિર થવી. એટલે કે જાણે પગલીનું બીબું હતું. બીબું આપણે કોને કહીએ? કોઈક એવી વાનગી બનાવવા માટે આપણે કોઈક એવો શેપ આકાર પસંદ કરીએ છીએ, એમાં તમે બનાવો છો, એને એક પ્રકારનું શું કહેવાય? પાત્ર, બીબું. તો જાણે કે એના પગની છાપ પણ એક બીબા જેવી લાગી રહી છે અને એમાં જે નજર સ્થિર કરીને બેસી રહી છે. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ ફાડી લીધી. બંને જણ સ્થિર થઈ ગયા કે ડુંગર હવે માત્ર પોતાના પત્નીના મુખ સામે, મોઢા સામે એકવાર જોઈ રહ્યો છે અને પછી પોતાની નજર, હવે ડુંગરની વાત થઈ કે પોતાની નજર ગગનમાં એટલે કે આકાશમાં કોઈ માર્ગ તરફ વાળી હતી. માર્ગ એટલે રસ્તો. આકાશમાં જાણે કોઈ રસ્તો હોય એ તરફ તે વાળીને ઊભો છે. બંને જણા સ્થિર થઈ ગયા. એટલે કે ક્યાંનો મતલબ કે બંને જણા સ્થિર છે, થંભી ગયા છે, કંઈ બોલી ચાલી શકતા નથી. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. ડુંગરના હાથમાં એક લાકડી હતી. હવે અત્યારે આપણને ખબર પડે, લાકડીનો ટેકો લીધેલો છે, આકાશ તરફ મોઢું કરેલું છે અને ત્યાં તે સ્થિર ઊભો રહી ગયો છે. કાંઈ બોલી શકતો નથી કે નથી વિચારી શકતો. માત્ર એ એકધારી નજરે કોની તરફ જોઈ રહ્યો છે? આકાશ સામું. અને આ દ્રશ્ય જોઈને તેની પત્ની પણ સાવધ બની ગઈ. સાવધ બની જવું એટલે હોશિયાર બની જવું. અને એણે કહ્યું, લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. અને બંને જણા વળી બમણા વેગથી ચાલવા માંડ્યું. કે અહીંયા જુએ છે તો ડુંગર છે આકાશ તરફ પીઠ માંડીને લાકડીના ટેકે ઊભો રહી ગયો છે અને આ દ્રશ્ય જોઈને તેની પત્ની સાવધ એટલે કે હોશિયાર બની ગઈ. અહીંયા આપણને એક વસ્તુ સત્તુ થાય કે સ્ત્રી છે પોતાની વેદના, પોતાનું દુઃખ કોઈની સામે રજૂ કરે તો હળવી થઈ જાય. હવે જે આ ડુંગરની વાત થઈ કે તેની પત્નીએ તો તેની વાત, તેની પોતાની બાળકીની જે યાદ આવી એણે ડુંગરને કહી દીધી, મન એનું હળવું થયું. પરંતુ હવે ડુંગર પોતાની વેદના, આપણે કહીએ ને કે કાલે કીધું તેમ મેં આગલા લેક્ચરમાં કે જેવી રીતે બાપને દીકરી વાલી હોય એવી રીતે આપણે કહીએ ને માને દીકરો વાલો હોય, તો કે અહીંયા પિતા તરીકે ડુંગરનું હૃદય છે એ પણ પોતાની દીકરીના વિચારોમાં ખોવાઈ ગયું છે, બોલી શકતો નથી. જ્યારે એની પત્નીને એમ ખ્યાલ આવ્યો કે એ પણ એટલો વિચારોમાં પડી ગયો છે, ત્યાં સુધી અત્યાર સુધી આપણને પાઠમાં આગળ એવું જોવા મળ્યું કે ડુંગર એની પત્નીને કહ્યું તો કે ચાલ ઝડપથી ચાલ, ગાડી ચૂકી જઈશું, રોકાશું ક્યાં, આવું બધું. પરંતુ હવે ડુંગરની આવી સ્થિતિ જોઈને એની પત્ની હવે ડુંગરને કહે છે કે લ્યો હેંડો, એટલે કે લ્યો ચાલો, હવે પગ ઉપાડો ઝટ, એટલે કે હવે જલ્દી પગ ઉપાડો, એટલે કે ઝડપથી ચાલો, નહીંતર આપણે શું થઈશું? તો કે છે ગાડી ચૂકી જઈશું. અને બંને જણા ફરીથી બમણા વેગથી, બમણા એટલે બે ગણા સ્પીડમાં, વધારે ગતિથી ચાલવા લાગે છે. કઈ દિશા તરફ? તો કે છે રેલવે સ્ટેશન તરફ. બરાબર. એટલે કે નાની એવી પોતાની દીકરીની યાદમાં આ એક નાની એવી લઘુકથા આમાં આપણને દર્શાવવામાં આવેલી છે. તો અહીંયા આપણો પાઠ પૂરો થયો. હવે આનો એક મુખ્યત્વે મુદ્દાસર જે પ્રશ્ન છે એ તમારે જે શબ્દાર્થનો ચોપડો છે એમાં ફરજિયાત લખવાનો છે. અને શબ્દાર્થ પૂરા થાય આગલા લેક્ચરમાં જે આના PDF ફાઇલ આપણે કહીએ તે મૂકવામાં આવે, એમાંથી તમારે વિભાગ C પહેલાં શબ્દાર્થ પછી વિભાગ C જે આખો છે વ્યાકરણ વિભાગ, તે બધાએ શબ્દાર્થના ચોપડામાં લખવાનો છે. અને ત્યારબાદ જે મુદ્દાસર પ્રશ્ન એક મોટો છે તે પણ લખવાનો છે. અને એક વાક્યના કે 3-4 વાક્યના જે પ્રશ્નો છે એ માત્ર તમારા વાંચવા માટે છે. બરાબર. એટલે આવી રીતે આપણો 16મો પાઠ અહીંયા પૂરો થયો. હવે તમને આગલા એક લેક્ચરમાં જે એક નિબંધ લખવામાં આવ્યો હતો એના પછી 10 નિબંધ લખાયા હતા. મેં ટોપિક આપ્યા હતા, નામ કે તમારી લખવાનું છે, સમજાવ્યું તો કેવી રીતે નિબંધ લખવાનો છે, કે બંને પેજનો ઉપયોગ કરવાનો છે, 200 પેજનો ચોપડો બનાવવાનો હતો. બરાબર. તો હવે આજે પાછા હું જે 10 નિબંધ આપું છું એ પણ તમારે 10 નિબંધ પૂરા થયા પછી ત્યાંથી નિબંધ 11 કરીને લખવાના છે. તો અત્યારે સૌથી પહેલા તમારે પહેલા એનું નામ લખી નાખો નિબંધના. અને અસાઇનમેન્ટ રીતે છે એટલે ફરજિયાત દરેક વિદ્યાર્થી લખવું જરૂરી છે. સાક્ષરતા અભિયાન
પુસ્તકો આપણા સાચા મિત્રો. પુસ્તકો આપણા સાચા મિત્રો. 13મો નિબંધ છે. જો મનુષ્ય પોતાનું ભાવિ જાણી શકતો હોત તો પૂજે જન સૌ ઉગતા રવિને વૃક્ષો વાવો જીવન બચાવો. વૃક્ષો વાવો જીવન બચાવો. માં તેમાં જાગ્યા ત્યારથી સવાર ચૂંટણીમાં હારેલા ઉમેદવારની આત્મકથા ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર સ્વામી વિવેકાનંદ. અને 20મો નિબંધ છે. મારા શૈશવના સંસ્મરણો. બરાબર. આજે ઓલા 10 નિબંધ લખાયા હતા એના પછી 11 થી 20 આ બીજા જે 10 છે એ તમારે લખવાના રહેશે. હવે જે 17મું કાવ્ય છે દિવસો જુદાઈના જાય છે, જે સિલેબસમાં નથી, એટલે કે આ વર્ષના 30% જે કોર્સમાં ઘટાડો થયો છે તેમાં. બરાબર છે. એટલે આપણે ડાયરેક્ટ પાઠ 18 ભૂખથી ભૂંડી ભીખ, બરાબર, જેનો લેખક પન્નાલાલ પટેલ છે તેના વિશે આપણે શબ્દાર્થ પ્રસ્તાવના આ બધું લખશું. પાઠ 18 ભૂખથી ભૂંડી ભીખ. પન્નાલાલ પટેલ. નવલકથા અંશ. સૌથી પહેલા આપણે એની પ્રસ્તાવના લખશું. તો સૌથી પહેલા આવશે લેખક. પન્નાલાલ નાનાલાલ પટેલ. સાહિત્ય પ્રકાર
નવલકથા અંશ મૂળ કૃતિ છે. મૂળ કૃતિ માનવીની ભવાઈમાંથી જન્મ માંડલી ગામ, રચના એટલે કે આપણે જેને કહીએ છીએ સાહિત્ય સર્જન, કે જેની અંદર સૌથી પહેલા આવશે નવલકથાઓ, મળેલા જીવ, વડામણા, માનવીની ભવાઈ, ત્યારબાદ વાર્તા સંગ્રહો, સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા, નાટ્ય રચના એડે નહીં તો બેડે, એડે નહીં તો બેડે, આ તેમનું સાહિત્ય સર્જન છે. ત્યારબાદ આવશે તેમની વિશેષતા. પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. તેમજ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ છે. અને બીજી વિશેષતા લખશું આપણે, ગુજરાતી સાહિત્યમાં સાહિત્યના લખજો, સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકારોમાં પન્નાલાલ પટેલે નામના મેળવેલ છે. આ થયું તેમનું બધું સાહિત્ય સર્જન કે તેમની પ્રસ્તાવના વિશે. હવે આગળ તેમના શબ્દાર્થ આપણે લખશું. ભૂખ, ખાવાની ઈચ્છા, ભૂંડી, ખરાબ, ભીખ,
ભીખવું, જેને આપણે શું કહીએ? માંગવું. મેહ, વરસાદ. પાછલા, પછીના. પંદરોમાં, 15 દિવસોમાં, જેને આપણે શું કહીએ? પખવાડિયું. જેમ કહીએ કે 7 દિવસનો સમૂહ તો આપણે એને અઠવાડિયું કહીએ, સાપ્તાહિક. સાપ્તાહિક કહીએ ને, 15 દિવસ હોય તો પાખવાડિક અથવા તો પખવાડિક, અને આખા મહિનાની વાત થાય તો આપણે કહીએ છીએ માસિક. કાળ, મરણ પાછળ રડવું. પછી સૂતક, જન્મ કે મરણ પ્રસંગે પાડવામાં આવતી આભડછટ. કાળ, એ તો આવી ગયો છે આગળ શબ્દ. આગળ સરાવવું, શ્રાદ્ધ કરવું. રાહત, નિરાંત. કર્મમાં, નસીબમાં. ટળવળવું, તડપવું. ખૂંટવું, ઓછું થવું. કોદરી, એક અનાજ, જેને કહેવાય ધાન, અથવા તો એક ખડ. બરાબર. આટલા શબ્દાર્થ અત્યારે આપણે જોઈએ છે. જે આગળના શબ્દાર્થ છે તે આપણે આગલા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.